દિલ્હી બ્લાસ્ટની ઘટના પછી ગઈકાલે મોડી રાત્રે એક સમાચાર આવ્યા કે જમ્મુ કાશ્મીરમાં પણ બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટમાં ખૂબ વધારે નુકસાન થયું છે। વિસ્તારથી વાત કરવી છે બ્લાસ્ટના કારણો કેવી રીતના થયું અને એ ઘટના બની કેવી રીતના। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। શુક્રવારે રાત્રે લગભગ 11:22 જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરમાં આવેલા નૌગામ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો। એક બ્લાસ્ટમાં 9 લોકોના મૃત્યુ થયા, બાકીના મૃતદેહોની ઓળખ હજુ થઈ શકી નથી। આ બ્લાસ્ટમાં 29 લોકો ઘાયલ થયા છે, જેમાં મોટાભાગના પોલીસ કર્મીઓ છે। તેમની 92 આર્મી બેચ અને સ્કીમ્સ શોરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। આ બ્લાસ્ટમાં મૃતદેહોના ટુકડા 200 મીટર સુધી દૂર ફેંકાયા અને બ્લાસ્ટની તીવ્રતા તમે સમજી શકો છો। દિલ્હી બ્લાસ્ટમાં પણ દૂર દૂર સુધી એ મૃતદેહના ટુકડાઓ 2 દિવસ સુધી પોલીસને મળ્યા છે, ક્યાંક છાપરા પરથી, ક્યાંક અલગ જગ્યાએથી। આ ભયાનક બ્લાસ્ટ એ કયા વિસ્ફોટકોના કારણે થયો એ પણ પ્રશ્ન હતો। પોલીસ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્રિત કરી રહી હતી, ત્યારે આ વિસ્ફોટ થયો હતો। આ વિસ્ફોટની તપાસ આતંકવાદી દ્રષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે। હરિયાણાના ફરીદાબાદમાં ધરપકડ કરાયેલા ડૉક્ટર મુઝમ્મિલ ના ભાડાના મકાનમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોને કારણે આ વિસ્ફોટ થયો હતો। દિલ્હી વિસ્ફોટ પછી આતંકવાદી મોડ્યુલમાં ધરપકડ કરાયેલા 8 આતંકવાદીઓમાંથી જેટલા પણ લોકો છે એ લોકોની પૂછપરછ થઈ રહી છે। જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે 360 કિલોગ્રામ વિસ્ફોટક પોલીસ સ્ટેશનમાં રાખવામાં કેમ આવ્યો હતો અને એ ખરેખર પોલીસ સ્ટેશનમાં હતો એના કારણે આ વિસ્ફોટ થયો છે। જમ્મુ કાશ્મીરની હાલત ગઈકાલે રાત્રે ભયાનક હતી, ત્યાંથી આવેલા દ્રશ્ય પણ ડરામણા હતા। આ વિસ્ફોટ એ સૂચવે છે કે આપણે હવે એલર્ટ રહેવાનું છે। બહુ જ બધી જગ્યાએ થતા તપાસો, જમ્મુ કાશ્મીરમાંથી પકડાયેલા લોકો 200-300 લોકોની અટકાયત આટલા દિવસમાં દિલ્હી વિસ્ફોટ પછી થઈ ગઈ છે। હજુ પોલીસ ઘણા બધા તાર શોધી રહી છે, હજુ એજન્સીઓ ઘણા બધા તાર ભેગા કરી અને આખી ઘટના દિલ્હી વિસ્ફોટ અને એના સિવાય બીજી ક્યાં ક્યાં એ આવી ઘટનાઓ બની શકવાની હતી કે ક્યાં ક્યાં એ લોકોનો પ્લાન હતો, એ બધું જ તપાસ કરી રહી છે। જમ્મુ કાશ્મીરથી આવેલા એ દ્રશ્ય પર કરીએ નજર।